જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એ જુઓ રામાયણમાં રામે નતી ભૂલ કરી, માતા પિતાના વચનોને પાડે હરી. રામે અયોધ્યાની ગાદીનો સ્વીકાર કરી. જુઓ રામાયણમાં રામે નહોતી ભૂલ કરી. રામ રામ. એ રામ રામ. જય શ્રી કૃષ્ણ. આવો આવો બેહો. કેમ છે? સારું છે. જો બહુ જાજા દે ફૂલા પડ્યા. હા, મેં કીધું નવરો સૌ તે આટો મારતો જાવ. તે મગન ક્યાં? ઈ ખોટકાના કામે ગયા છે. હા અમારી પરભા રહી ને, હા. એની નણંદનો જેઠ મરી ગયો કાલે. ઓહો. હુમલો આવ્યો. એમ? બિસાડાનું શરીર અદોદરું હતું ને, રેતીના ટ્રેક્ટરમાં કામે જાતો. તે તગારા ભરતા ભરતા શરીરમાં ઓહાપો ઉપડી ગયો ને હુમલો આવી ગયો. હા, હવે ઈ તો જિંદગી ઓછી હોય તો ભાઈ બધું આવું થાય. મારા હાડુ ભાઈને કાલ તકલીફ ન થઈ ઊભી. શું થયું? એ બાસ્કુ ઉપાડતો તો ને, તે આંતરું અંદર આંટી મારી ગયું, તે ઓપરેશન કરવું પડ્યું. હવે શરીરના ભરોસા નથી ને, નઈત નવા રોગ ઊભા થયા છે. લ્યો, આખું પેટ ફાડવું પડ્યું બિચારાને. હે આ પેલા આપણું એકાદું ઢોર નબરું હોય ને, વેતર ટાણે આખું ઠલવાઈ જતું, ઓજરા બારા નિહરતા. હવે માણાના ઓજરા કાઢવા પડે છે. કઈ સમયના ભરોસા છે? હા, ને મારો હાડુ તો બિચારો જન્મ દુખ્યારો, 3 છોકરા બેવડા. ત્યાં દવાખાનામાં દારૂ પીને મુવાતા. ડોક્ટરે કહી દીધું કે આ પરજાને બારી કાઢો. અમુક પડદાને કે કઢાય એમ નથી ને, અમુક ને લઈ જાય એમ નથી. આ જો મારી નણંદ રામી નહીં, હવે રામીનો મોટો ભાણિયો એ ઊંધ ખોપ્યો છે. ઓણ જમીન વેસાવી નાખી. લ્યો, શેરમાં ગયો તો કે શેર બજારનું કરું છું. તો અમને તેમ કે કઈક શેર બજારનો ધંધો કરતો જ, પણ ઓલી શેર બજારનું કરતો તો રોડ જ માપતો તો બધું વેસાવી નાખ્યું. હા, દીકરા હપાતર થાય તો હારા, બાકી કપાતર થાય તો નામ બોરાવે. એના કરતા છોકરીઓ હોય ઉપાધિ જ નહીં. મારે 3 દીકરીઓ છે, તો ઉપાધિ ને 20 વર્ષની થઈ ગઈ, એની ઘરે વયું ગયું. હવે વાર પર બે આવે જાય, મજો મજો છે. હા, બીજું બધું તો ઠીક, પણ ખાટલાનું વાણ બદલાયું લાગે છે. એ ઓલી આપણે ખાટલાના ઉપરા ઘડાવ્યા, હા અને આપણે આ પાઇપ આવે ને ટપક પદ્ધતિ, હા, એનો છે. આ એનું કર નાખ્યું. તૂટે તો નહીં, મોમું વલું તો તૂટી જાય, ધોવું હળી જાય, પાંગઈ છું ખેવી. હા, મારે એક જૂનો ખાટલો પડ્યો છે ને, એ ઉતારને બોલાવીને પેલા ખાટલો પુરાવો છે, અને પછી આવી નળી ક્યાંકથી ગોતવી છે. પડી હે અમાર ખેતરમાં. અમે ઓણ નથી પાથરી, ઓણ વરસાદ જ હામટા થયા તો ક્યાં પાણીની ઘટ પડે મતી. અમે તો સાર કરાવી નાખ્યા. ઓણ સાર ખાટલા કરાવ્યા. મય મહેમાન આવે તો પાથરવા થાય. હા, એ સારું કર્યું. ખાટલો બાકી સારો રૂડો છે હો. તે તમને અહીંયા વહી ગયો હોય તો એક ખાટલો લઈ જાવ. હજી અમારે તો ઘણું લાકડું ઓણ પીપર પાડીને ઈ પીપરના હાગ પડ્યા છે, એ મોટા મોટા હોટા. અમે પાછો બનાવી નાખશું. ના ના, તમારા ખાટલા નથી લઈ જવા, હું ભરાવી લઉં. અરે બાપા, દુબરપણામાં તમે અમારું બહુ રાખ્યું છે, તો ખાટલાથી મોટી વસ્તુ કાંઈ અમારે છે નહીં. કાંઈ લઈ જાઓ, તમે તમારે લેતા જાઓ. પણ મારાથી આ ઉપડે નહીં. હવે ઉપડી જાય, આમાં નાખો વાહે ખંભે અને ધોઈડા જાવ એટલે તરત જ એક હાહે ઘર આવી જાય. વિહામાં નહીં ખાવાનો, નકર ઠકાઈ જાય. હા તો હારું, હાલો લેતો જાવ ખાટલે. ચા પાણી પીહો? ના, સા તો પીને આવ્યો. લેતા જાવ. ખાટે લાકડી અહીં મેલ દો, લાકડી પછી લઈ જાજો. હે? લાકડી ભલે આયા પડી. હા તો એમ કરો. લાવો, ઓલું બે ભેગું ન ભળે. એ હાલો. રામે રામ. રામે રામ. એક હાહે ધોઈડા જાવ, ઘર આવી જા, ખબરે નહીં પડે. એ હા ભાઈ કો. એ રામે સરોવર ખોદિયા, મારા રામે સરોવર ખોદિયા. એ રાજુ બાપા, બ્રેક મારો, બ્રેક મારો. અરે પણ આટલી બધી ઉતાવળ શું છે? હા ફેર્યો બાપા,
એ ભગવાન પણ હાફિઝ જો ને તમારી ઉંમર તો જોવો 80 વડા ગડકાવી ગયા છો રાજુ બાપા. આ ઉંમરે આટલી ઉતાવળમાં ક્યાં જવું છે? ઘરે કઈ મંદવાડ છે? ના રે ના, ઘરે જાવું છે એટલે તો ઉતાવળ હાલું છું. પણ આટલી ઉતાવળ હોય રાજુ બાપા? બીજું બધું ઠીક. બીપી લો થઈ જાય ને તો હુમલાની અસર થાય. ધોડા ધોડ ક્યાં ને બાપનું ડાયટું છે ઘરે. એટલે હું ઈ જ કહું છું કે ખારું દવાખાનું હોય ને તો મારે આ બીપી ચેક કરાવવું છે. મને હાફ બહુ ચડે છે. હા તો મારી ઓળખાણમાં છે ને મારી ભેગા આવજો. હા અને રાજુ બાપા આટલા ધોડા ધોડ તમે જાવ છો ને, આમાં તમે પડ્યા હોય ને તો આ ઉંમરે તમારા હાડકાઈ હાજા નહીં થાય. ખાટલે પડશો ને તો કોઈ છોકરાની વહુ તમારી સેવાય નહીં કરે. એ ભલે ન કરે, તમે ન કરતા બસ. પણ તમે કાંઈક તમારા છોકરાઓનું જોવો, પરિવારનું જોવો. પડશો ને તો તમારા છોકરાની બધાય કેટલા હેરાન થઈ જાય રાજુ બાપા. એટલે આટલી ઉતાવળમાં ન જવાય, ધીમે ધીમે હાલીને જવાય. એ મારે જેમ કરવું હોય ને એમ હું કરું, બરોબર? તમે બધાય મને શિખામણ ન દ્યો. પણ તમને તો સાચી સલાહ નથી દેવાતી. બોલ, હું તમને સાચી સલાહ દઉં છું. ગઈડા ગટપણે ધીમે ધીમે હલાય. ખાટલો ધીમે ધીમે લઈ જાઓ. તો ઘર મારું સેટું છે, હું ધીમે ધીમે હાલું તો થાકી ન રહું. અરે થાકી જાવી પોહાય, પણ તમે પડો ની નહીં પોહાય રાજુ બાપા. તમારા દીકરા તરીકે તમને સલાહ દઉં છું, તમે માનો મારી સલાહ. તારી સલાહ લીધા જેવી છે હો. હા, સલાહ ક્યારેક ક્યારેક લેતા જાવ અમારે. સારું હાલો, હું જાઉં છું હો. તો એક કામ કર ને, આ ખાટલો ઘર સુધી પહોંચાડી દે ને. ના ના, મારે ઉતાવળ છે, મારે કામ છે, મારે દવાખાને પૂગવાનું છે. શું થયું? મારા બાન દવાખાને લઈ ગયા છે. આ તો તમને થોડા થોડ જોયા ને એટલે હું ઊભો રહી ગયો ઘડીક વાર. લાવો ઉપડાવીને મુકાવી દઉં. લાવો હાલો, ઊભા થાવ ગાયો કા. મુકાવી દે. ઉપાડ દો. હા, ધીમો ધીમો હાલું ને. હા, ધીમે ધીમે હાલો, કાઈ ઉતાવળ નથી આપણે. હા બસ, વાહ રાજુ બાબા વાહ. એ રાજુ બાપા, હા પણ ઉભા તો રહ્યો. આ હું ડગુ મગુ હું હાલો છો? ઉભા રહ્યો, હેઠો મૂકો ખાટલો. કે ભગવાન, ભાર બહુ છે ખાટલામાં. આ હું બહુ ભાર છે હવે. ઊભી રે, મને ફેર ચડવા માંડ્યા છે. ઓહો, હે એઠી બેસી જા. એ બાપા, અને આ ડોહો દેખો બેહી ગયો. મને એઠી બેહાર છે આ ગારામાં. પેલા તમે મને ઈ કયો રાજુ બાપા કે આ માથે ખાટલો લઈને તમે જાતા તા કેમ ના? એ આમ જો, એ મગનાને ઘરે ગયો તો, બીજું હતા ઘરે. તે બેઠો, થોડીક વાતો સીતું કરી. તે ખાટલો જોયો ને, તે ખાટલાનું વાણ મને ગમી ગયું. મેં વળી વખાણ કર્યા. આ જીભ બાગણી છે ને, આમ બોલતી બોલતી આમ બોલે. આમ બોલાઈ જાય. હા, તો વખાણ કર્યા. તે બિસાડા વહુ કે આવા ખાટલા સાર ભરાવ્યા છે, તમે લઈ જાઓ. તે મેં તો ઘણી ના પાડી, પણ બિસાડાએ કીધું કે ના, લઈ જ જાઓ. તે ખાટલો લઈને જાઉં છું ઘરે. થાકી રહું છું ને, તે માથે મૂક્યો. પણ રાજુ બાપા, આ તમારે બીજી ત્રીજી ક્યાં કરવાની જરૂર છે? હવે દેવના દીધેલા 3 દીકરા છે તમારે. તે છોકરાઓને નો કહેવાય. હવે છોકરા બિચારા એનો ધંધો કરતા હોય. હવારમાં વહેલું એક નોકરીએ વયો જાય, એક કોન્ટ્રાક્ટર છે તે એને સાઈડ ઉપર ટાઈમે ન જાય તો મજૂર બેહે, અને ત્રીજો નિહારમાં ભણાવવા જાય છે તો ન્યાય રિપોર્ટ થતા હોય. મોડો જાય તો પછી એને સાંભળવાનું થાય. પણ ઈ બધુંય હાસું, પણ હાંજ હવાર છોકરાઓને કહેવાય કે જા વીજળીના ઘીરેથી ખાટલો લઈ આય. તમને કાંઈક તો હરખ છે, બીજું કાંઈ નથી. હા, તમે મને ઠપકા દીધા રાખો બધાય, મારો જ વાંક બધોય. અને આમ જો રાજુ બાપા, આ રહ્યા તમાર ભાઈ, પણ આ હોરી ભાંગીને 2 કટકા નો કરે. અને નાના, તમને આ બધોય શોખ છે માથે લઈને ફરવાનો. અને ગઈઢે ગટપણ આવા ધંધા નો કરાય. હાઈટ કાઈ નહીં હાજારીએ. પણ આ ખાટલો એક કામ કરીને માથે મૂક્યો, તે મને સકર આવવા માંડ્યા છે. તું ઘર સુધી પહોંચાડી દે ને. આમ જો, હું કાઈ ઘર સુધી ખાટલો નહીં પહોંચાડું. એવું લાગે ને તો તમાર આય વાહે હેને ટીંગાડી દઉં. હાલો, ઊભા થાવ હાલો. એક તો ખાટલો ઉપરતો નથી ને બધાયને કામ જ ચિંતા કરે. ઊભા, અરે ભગવાન. લાકડી હતી તે બીજું વહુ કે અહીંયા રાખતા જાઓ. ઊભા રહ્યો રાજુ બાપા. ખાટલાએ તો બહુ કર્યો. અને આમ જો ધ્યાન રાખજો હવે પાછા. અરે રામ, આ ધંધો કરાય, આ ડોહાને કોણ સમજાવે? ઊભા રહેજો હો. ઊભા રહ્યો. લ્યો. હા, આમ જો પાછા હરવે હાલજો. એ હા.
રાજુ બાપા ઉભા રહ્યો આ ઉભા રહ્યો ખાટલો હેઠળ રાખો આ ખાટલો કેનો સોરી કરીને જાવ છો હે એલા ચોરી કરીને નથી લઈ જાતો, મારો જ ખાટલો છે. તો આ ખાટલો વાહે થોડી રાખીને તમે જાવ, સોરી કરીને જ જાવ છો તમે. એલા મગનાનો ખાટલો છે, એના ઘરના વીજુરિયા ને એને દીધો છે મને. દીધો નથી રાજુ બાપા, હું સાચું માનું જ નહીં. કેમ કે તમારે ગાડી છે, બંગલા છે, છોકરા છે, આટલું બધું છે, તો તમે ખાટલો હું લેવા હંતાડીને જાવ કયો હાલો. હંતાડી નથી જાતો બાપા, ઉપડતો નતો એટલે વાહે લઈને જાતો તો. રાજુ બાપા હું સને માનતો જ નથી કે તમે ખાટલો ચોરી નથી કર્યો. ખાટલો તમે ચોરી કર્યો છે ને કર્યો છે. એલા તે તો બહુ કરી. મારે તને કેમ કેવું કે આ ખાટલો મારો છે? ખાટલો તમારો છે જ નહીં. કેમ કે હને તમારે જો કાંઈ ઘટતું જ નથી. ગામમાં હારામાં હારું ખોયડું હોય ને તો તમારું છે. ઇજ્જત આબરૂ કાંઈ ઘટે છે ભલામણા તો ખાટલો હુલો છે. એલા તે તો બહુ કરી. મારાથી ખાટલો ઉપડતો નથી ને એટલે વાહે હાંઠીઓ કરીને લઈ જાઉં છું. તો એક કામ કરો, ખાટલો છે ને એને માથા પર મૂકી દો. માથા ઉપર મૂકું છું ને તો મને ફેર સડે છે. તો સાઈડમાં ખંભા ઉપર લઈ લ્યો. તો ખંભા દુખવા માંડે છે. તો હવે શું કરું? એક કામ કર ને, આ ખાટલો ઘર સુધી મૂકી જા ને. અરે હું થોડી કાંઈ આવું ખાટલો મૂકવા. મારી વાત સાંભળો, જો ખાટલો રહ્યો ને એને રેલગાડી કરીને લઈ જાઓ. કેવી રીતે? જો આમાં ખાવી જાઓ, બતાવું તમને. આવી જાવ આગળ, પકડો. આયા પછી હટાઈને જવાનું. રેલગાડી ચાલ મેરી ગાડી છુક છુક છુક, ચાલ મેરી ગાડી છુક છુક છુક. જોયું કેવો આઈડિયા કર્યો? હાલે આ ખાટલો કાં હાલે નહીં? હે? અરે વિપલા ડોહા, તે તો બહુ કરી. મારો ખાટલો તમે બધા ભેગા થઈને ઘર ભેગો નહીં થવા દ્યો. બેવો તમે પોઠ્યા બેવો ખાટલે. શું છે? ઘડીક વાર આમ હાઈકું તો કેવી મજા આવતી હતી મને. હા તને તો મજા જ આવે ને, કેમ કે જિંદગીમાં તે કોઈ દી મજા લીધી જ નથી. એમને એમ રહી ગયો હાવ. એમાં હું મને થોડીક નાનપણની હે ને યાદ આવી ગઈ. સમજી ગયા? અમે નાનકા હતા ને આવું જ કરતા હતા. એટલે મેં કીધું રાજુ બાપા જાય છે ઢળી લાઈને કે છોકરાને કોઈ બે હવા દે ને, પણ તમે ખેંચો નહીં હો બરાબર. આમ જો મારી છે ને વિપલા, તારી ઉંમરમાં ને મારી ઉંમરમાં 20 વર્ષનો ફેર છે બરોબર. મારી મચકરી કરવી નહીં તારે. મસ્કરી ક્યાં કરું છું હવે? તા શું કહેવાય બીજું? આ તો બધી નાનપણની રમત કહેવાય. આવી હે ને થોડી થોડી તાજી યાદ કરતું રહેવાય, ભૂલી ન જવાય. ઈ બધું ઘરે કરાય, મારા હારે ન કરાય. આ ક્યાં ખાટલો ઢળીને જતા હતા? એ મહાણમાં ક્યાં લઈ જાવ છો ખાટલો? ક્યાં લઈ જાવ છો? વાહે હું પડી ગયા છો બધાય? જો રાજુ બાપા, કાલ જ પરમદિન લગભગ ગામ ભેગું થયું તું અને ફાળો હારો થયો બરાબર. ને આપણા શમશાનની અંદર 2 લોખંડના ખાટલા મૂક્યા છે બરાબર. એટલે તમે આ ખાટલો હે ને ખોટો અહીંયા લઈ જાવ છો. અહીંયા છે જ હવે. એટલે મેં તને મહાણમાં કીધું ને, બરતા બરતા કીધું, હાસે નથી કીધું. મારે ઘરે ખાટલો લઈ જાવો છે. એવું છે? આ ખાટલો ઉપાડ્યો ક્યાંથી? ઉપાડ્યો નથી તો મગનાની વહુએ દીધો છે મને. મગનની વોવે દીધો? હા. તો તમને જ કેમ ખાટલો દીધો? એ મારે હાથ પેઢી હગું થાય છે ને એટલે અમને દીધો બરાબર. અને અમારે એવા વ્યવહાર હોય ને એટલે. હાથ પેઢીમાં તમારો હગું થાય અને આ ખાટલા દીધા ઈ તો મેં પેલી ફેરે સાંભળ્યું. એક કામ કરતો, હા. ઊભો થાતો. કા ઊભો થા, ખાટલો મારે છે ને ઘરે ખેસવો હે? ખેસવો છે? ઢીલો થઈ ગયો એટલે? તું ઊભો થા. ના પાપા, એન પાસે છે વધારે ખાટલા તો એકાદો હું લઈ આવું. હવે તું અહીંથી જાને, મગજનું દહીં કર્યા વગર નો. કાઈ વાંધો નહીં, જાઓ. જા કહું છું. ઓહો હો એ આલ્યો બીજું વાવ. લે આવો પતંગ પાછા આવ્યા.
આ તમારા ખાટલાએ તો બહુ કરી. કા હું બહુ કરી? અરે મારો દી બગડો. લે કેમ દી બગડો? અરે ગામમાં જે હામું આવે ને ઈ નો ફાવે એમ બોલે, એટલે હવે આ તમારો ખાટલો તમને મુબારક. લે કરો વાત. અમુક માણા એમ કહે છે કે અમુક માણા સામે જડે તો હવારમાં મોઢું જોવાથી દી બગડે. અમુક માણાને હવારમાં ધંધો ફેલ થાય તો એમ કે દી બગડે. આ મારા જેઠને તો નોખું જ નીકળું. મારા જેઠને તો ખાટલામાં દી બગડો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.